શું બનાવવાનું છે બકાલું? સેવ બટેકાનું શાક. સેવ બટેકાનું શાક? મારે સેવ બટેકાનું શાક નથી ખાવું. તમારે શું ખાવું? કાંઈક સારું બને. સારું માં તમે કંઈક લઈ આવો તો બનાવી નાખો. તો પાવભાજી બનાવી. પાવભાજી ખાવી છે તો હું તને બકાલ લઈ દઉં. લઈ આવો તો પાવભાજી બનાવી. સારું તો પાવ આપણે નહીં લાવ, ખાલી રોટલી બનાવી નાખ, બરોબર? હા હા તે સારું, હાલ તો હું શાક ગામમાં શાક બકાલ લેતો. હો લાકડા લાવ્યા? હે લાકડા લાવ્યા? લાકડા શું કરવા? કાપણી કરવી છે. આ ટાઈટ કેટલી પડે દેખાતું નથી. ટાઈટ તો શિયાળો છે એટલે પડવાની જ છે. તો આપણે લાકડા થોડાક લાવવાનો, લાકડા કાપવા તો લાકડા લેવા જવા જવું જ પડે ને. તમે નહીં જતો કોણ લાકડા લેવા? હું કે ભારો લેવા જ જવાનું. ભારો લેવા નથી જવો, પણ એક કામ કરે આપણે છે ને, ગરમ પાણી ગરમ કરીને પી લેવું. બહુ ટાઈટ લાગતી હોય ને તો. ના રે ના, હું નાય નથી. અનિલે, હા બોલ બોલ. જો દાળ ભાત બનાવ્યા છે. દાળ ભાત ખાઈ લેવો ને. દાળ ભાત ખાવાના છે? હા, અરે બનાવ્યું છે કોબીનો સંભારો, રોટલી અને ભાત. રોટલી ને ભાત? હા તો સારું, હાલો. મને પેટમાં દુખે શું કરવું? પેટમાં દુખે તો ટીકડી લઈ લો. ટીકડી? હા, ટીકડી તો લીધેલી જ છે મેં. તો પછી શું છે? દાળ ભાત ખાઈ બરોબર, ખાલી નકરા ખાલી ડોક્ટર દાળ ભાત ખાવાનું કીધું. રોટલી મોટલી હું કઈ ખાય નહીં. હા તે હારું. ઇલેસા ફ્રીજ કેદુન નું બગડી ગયું. તમને ખબર ન પડે કે હમું કરાય નાખની એમ. ફ્રીજ હમું કરાવવું, પણ આમાં શું વાંધો છે? સારું તો છે. આમાં કઈ વસ્તુ નથી દેખાતી. ઈ નથી દેખાતું કે આ ઠંડુ કોઈ વસ્તુ નથી થતી. આપણે બહુ ઠંડુ ન કરવાનું, થોડું થોડું ઠંડુ ન હાલે. થોડું થોડું ઠંડુ થાવું જોઈએ ને. જૂનામાં સોટ આવે ને દવામાં સોટ આવે. મને તો આમાં શોર્ટ આવતો એવું લાગે. હા તે તો કહું છું જૂનું છે. હપ્તા માં લઈ લઈએ, બરોબર? હા તે હારું, તમે છે ને મને કાંઈ નહીં, ફ્રીજ લઈ દેજો. હા તે લઈ દે ભાઈ સાહેબ, વાળું નાખમાં લઈ દે. હા તો મને છે ને ભજીયા ખાવાનું બહુ મન છે. અત્યારે હવે જમવાનું બની ગયું છે તે તમારે ભજીયા ખાવાનું મન થાય? મન થાય તો શું કરવું કે? મન થાય મન ને મારી નખાય. મન ને મારી નાખે? હા, તમારે બધું જે ખાવું હોય તમારે બધું બનાવી લેવાનું, બરોબર? હા, અમારે ખાવું હોય નહીં બનાવો. તમારે ખાવાનું અમે બનાવી, પણ હવે જમવાનું બની ગયું છે. જમવાનું બની ગયું છે ને, એટલે હવે ભજીયાનો પ્રોગ્રામ રાતે થશે. તો રાતે ભજીયા બનાવી દે કે? હા, રાતે બનાવી દે. સારું, રાતે ભજીયા બનાવી દઈએ. તો મારું શરીર તો આવ લેવાય ગયું ખાધા વગર. હવે તમારું શરીર ક્યાંય લેવાનું નથી મામુ. સો ટાંડા જેવા. ટાંડા જેવો લાગુ છું? તો મારી આટલું મગની દાળ ની ખીચડી છે ને, આસી બનાવજો. એમ નહીં, મને ડોક્ટર તને ખબર છે ને ના પાડી છે. ડોક્ટર તમને ખીચડી ખાવાનું કીધું, પણ માવા ખાવાની કીધું નથી કે માવા ન ખવાય. તો પણ માવા તો ક્યારેક ખાવ છું હવે. પણ ના પાડી તો શું કામ ખાવા પડે? માવા હવે નથી મારે ખાવા, પણ મારે ખાવું હું તો કે હું ખાવાનું છે. શાક રોટલી ખવાય? શાક રોટલી તો ખાવ છું રોજ. મારે આટલું ખીચડી છે ને આસી બનાવજે. હાવ અને જલ્દી બનાય, ભૂખ લાગી છે મને બહુ. પેલા શાક બનશે પછી તમે ખીચડી બનશે. હે પેલા શાક બનશે ને પછી તમે ખીચડી બનશે. પેલી કઈ નહીં બને, વાટજો. મારે નકરી વાટ જ જોવાની. હા, એ તો જોવી પડે ને. તો હું માવા ખાધા કરી પછી કેતી નહીં. જો હું તો તમારા ડોક્ટર ને કેટલા આગો બેહના આમ લાવો. શું કરવાનું છે બકાલાનું? બકાલામાં અત્યારે પાવભાજી બનાવવાની છે. બકાલું લઈ આવો. બકાલાનું પણ મેં તને 200 રૂપિયા આપ્યા હતી. લાય, એ વપરાઈ ગયા. 200 રૂપિયા વાપરી નહીં ગયા? આથી તો વપરાય જ ને. આવડું મોટું ઘર છે, તેમાં કઈક ન જોતું હોય બધું. એમ નહીં, પણ તો 200 રૂપિયા અત્યારે લીધું હું કોનું લીધું એ તો કઈ ગણાવવાનું ન હોય. 200 રૂપિયા તું એક દી માં વાપરી જાય, મારામાં ઘર કેમ આપવું? એ તો હાલ્યું જાય. હાલ્યું જાય વાળી. જાઓ બકાલું લઈ આવો તો હું રાંધતી થાવ. તે તો 200 રૂપિયા આવું, તું મને કાલથી હિસાબ દેજે. હિસાબ બિસાબ કઈ નહીં મળે હો. કેમ? એ તો ઘરમાં જોઈએ ન હાલે. પણ કેવું તો પણ કે મેં અહીંયા વાપર્યા એમ. ઈ નો કહેવાનું હોય. તમારું આ સારું, હાલો લ્યો. વાહ, જો એટલે આ કાસ હવે લઈ દીધો છે ને, હવે આ કાસ ફૂટે નહીં, તું ધ્યાન રાખજે. હો
આવું તમે કઈ હીરા જેવા છો નકરે થાય કે ભાઈ હીરા જેવા છે તો માથું ઓળ્યા કરે એ માથું તો ઓળવું પણ તું ક્યાં કોઈ સાઉથ ની હિરોઈન છો હું ભલે સાઉથ ની હિરોઈન નો તમારું માથું અમારે તો વાળ તો વ્યવસ્થિત તો કરવા પડે ને અમારે ક્યાં તમે તમે ક્યાં કીધું અમે હીરો છીએ ને તું કઈ સાઉથ ની હિરોઈન નથી કે ભલે અમને કીધા કરશો એટલે ના કાસ નું ધ્યાન રાખજે ઘડી ઘડી 300 રૂપિયા ખર્ચો હું નહીં કરું એ તો છોકરા નાના છે ફોડી નાખો તોડી નાખે વાળ મારે નકરા તને કાસ જ લઈ જવાના તો લઈ દેવા પડે આ ત્રીજો કાસ તોડી નાખ્યો કાચ લઈ દીધું તેમ હું થોડી મોટો જોઉં તમે જોયા કરો ના ના તું ક્યાં મોટા છો તું તો ત્યાં કાસ ની આગળ આમ જઈને આમ કરીને વહી આવીશું એ આમ બધું આમાં અહીંયા પેલા પડ્યું ને આ ઉપર ઝાડુ ન મરાય આમાં રોજ ચડી ગઈ છે એને ઝાપટવું ન પડે પણ એને ગાભાથી ઝપટા એમ તને કહું જો આમ ગાભું પડ્યું છે હું ઝાપટું ને તો સાફ કરતા આવો એ મારે સાફ કરવાનું એ કોણ કરે ત્યાં હાવણી ન મરાય એમ તને કહું તે હાવણી નથી માટી ખાલે વાળ જો ગાભો લઈને વળાય ત્યાં ગાભો છે ને ગાભાથી સાફ કરાય એટલી ભાન છે પેલા કઈ ભાન રાખો અરે ના મન ક્યાં ભાન છે બધી ભાન તમને જ આપી જો સામે એ ગાભા પડ્યા છે ને લઈને સાફ કરવા મળો એટલે મારે કરવાનું તો કોણ કરશે હા તમારું આ સારું લ્યો તો આમાંથી ફોલેલી છે ને ખાવાનું એમ જ નથી ફોલીને ખાવાનું આખી ફોલીને ખાવ તને શું વાંધો ખાવા દે પણ એમાં છે પણ મારે ફોલી લીધું પણ કંટાળો આવવા નકરી ફોલ્યા કરવી તો ફોલ વાત તને રાખી છે ના કે તારી સિંગ માર નથી ખાવી બસ જો હું માવો ખાઈ રાખું માવો ખાઈ લ્યો માવો તમને તાકાત મળશે એટલે તાકાત મળે ને ડોક્ટરે મને કામ કરવાની ના પાડી છે ઓપરેશન કરાવ્યું માવો ખાવી ના પાડી પણ તાકાત કામ કરવાની ના પાડી તો ભાઈ એવું બધું કામ મારે ન કરવાનું બળ પડે ને એવું નહીં કરવાનું હોય મારે જો ખાટલો લઈને હુઈ જાવ ખોટું માથાકૂટ ન કરો આજે સારું હોઈ જાવ જો માવો ખાવો તારે જ્યાં થાય ને કરી જા અમે અમારે કઈ રોટલા તો ખાવાના નથી તો ફ્રૂટ પાસે રહેવાનું છે તો આનું જ્યુસ બનાવી દેવાય સફરજન નું જ્યુસ બનાવી દેવાય પોપૈયાનું સલાડ કરી દેવાય બધી વસ્તુ ખાવાનું ટાઈમ હોય હું કઈ આખો દી નવરી રહું છું તો તમને ઘડી ઘડી જ્યુસ બનાવી દઉં ઘડી ઘડી સફરજન ફોલી દઉં તો ફોલી જવું પડે તારે કે ખાવું હોય તો કેવું તું બધું કરી નાખશે અમારે તો કઈ રોટલી તો કઈ ખાવાની નથી ખાલી ફ્રૂટ ખાવાનું છે આવું મોડું મોડું તારે ખાવાનું તારે તને ખબર પડે મને ખબર પડે શું મને ખબર પડે અમે ખાઈ લીધું ચાલ્યો કેવી છે ને લખણ ખબર મારી હાટું કઈ હારું હારું ન આવું નીકળ્યું મારે ફ્રૂટ ખાવાનું છે તોય જ્યુસ જ બનાવી દે બનાવી દેવું જ્યુસ મિક્સર હમું કરાવવા જાવ તો જ્યુસ બનાવી દઉં મિક્સર હમું થઈ જાય નીરજે હાલ્યો બસ શું છે હામું જોશો પોતા કઈ થી હાલવાનું હોય કે તારે પોતા કરવાનું અમારે હાલવાનું નહીં નહીં તમારે હાલવા ક્યાં જવું ઘડીક ઉભો રહી જવાય હાલવા ક્યાં જાવ ઘડીક ન ખમી જવાય કે આ પોતા કરે તમારે ક્યાં હાલવું પાસે તો મારે શું કરવું કે હવે મારે આમ બાથરૂમ માં જવું છે ક્યાં જવું હોય ને તમારે હા તારે તો બસ એમ જ કરવાનું હમણાં હાલવા નહીં જવાનું કા બોલું